તો છોટાઉદેપુરની ઓરસંગ નદીનું જુઓ રૌદ્ર સ્વરૂપ। તો નવસારી, સાબરકાંઠા, મોડાસામાં ફરી છવાયો વરસાદી માહોલ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી ખૂંખાર બનીને વહી રહી છે। છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થયા। સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો। તો જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો। નવસારીમાં વાંસદામાં આવેલો છે ડેમ। જૂજ ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી। નીચાણવાળા વિસ્તારના 24 ગામોને એલર્ટ કરાયા। ડેમમાં 84.650 પાણીની આવક છે। વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં આવેલા 24 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। નદી કિનારે જવા માટે વહીવટીતંત્રે લોકોને આપ્યું છે સૂચન। નવસારી જિલ્લામાં આવેલા બંને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી। આ બાજુ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। હિંમતનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન થયા। બીજી તરફ હળવા પવન સાથેના વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ। મોડાસાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદે જમાવટ કરી। ઈસરોલ, ઉમેદપુર, ટીંટોઈ પંથકમાં વરસાદ પડ્યો તો 4 દિવસના વિરામ બાદ ફરી નવસારી શહેરમાં વરસાદે એન્ટ્રી મારી। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે નવસારીમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો। તો દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ બાદ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખંભાળિયા, કલ્યાણપુર તેમજ ભાણવડના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો શાકભાજીની ખેતી કરતા હોય છે, ત્યારે વધુ પ્રમાણમાં વરસાદ થવાથી ફ્લાવર, રીંગણી, મરચી, તોરિયા, દૂધી જેવા પાકમાં ઉત્પાદન ઘટી ગયું છે। સાથે જીવાત પણ બેસી ગઈ છે, તો ઘણા ખેતરોનો પાક બગડી ગયો છે, જેના કારણે ખેડૂતો મોટે પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। શાકભાજીના પાકમાં નુકસાની થતાં છૂટક બજારમાં શાકભાજીની માંગ વધી છે, ત્યારે ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। માલ થતો છે નહીં, ભાવે સારા છે માલના। હવે આ પાણી લાગી ગયું એટલે માલ થાય નહીં। એટલે અમારે તો આ શાકભાજીનો ધંધો રહ્યો એટલે હવે આ બધે વરસાદને કારણે પાણી લાગી ગયું એટલે હવે અમારે પાણી અત્યારે ધંધો બધો બંધ થઈ ગયો। હવે આ ટૂંકી જમીનમાં શાકભાજી સિવાય અમારે તો બીજું કાંઈ હોય નહીં। કાંઈ થતું જ નથી। ફાલ લાગી જાય, હીરો આવી જાય બલક સારી પડ તો કરવું શું? અમારે રીંગણ થતા નથી। કેટલીક નુકસાની આવે? નુકસાની ફૂલ આવે આમાં। વરસાદને કારણે તો પાણી લાગતા ફાલ બગડી ગયો, રીંગણી બગડી ગઈ, કોબી વાવી તો કોબી બગડી ગઈ, તો થતું નથી કંઈ, પાણી લાગી ગયા કયો। અને કોબી વાવી છે, ફુલાવર વાવી છે, પાણી લાગી ગયા સાહેબ। તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। વલસાડ, સુરત, નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, તાપી, પાટણ, ડાંગમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રમાં પણ આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાવાનું અનુમાન છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पे हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, अरावली, महिसागर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है। તો જૂનાગઢનો ગિરનાર વાદળોમાં ગાયબ થયો। નયનરમ્ય નજારો જોવા ઉમટ્યા પ્રવાસીઓ। અદ્ભુત અને રમણીય નજારો ગિરનારનો છે, જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। અહીં આવો તો એવું લાગે કે જાણે આપણે વાદળ સાથે વાતો કરીએ છીએ। અહીં આવેલા પ્રવાસીઓનો આનંદ જુઓ। મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસાદી માહોલમાં ગિરનારની ગોદમાં આનંદ લૂંટી રહ્યા છે। હાલ વીકેન્ડમાં અહીં આસપાસમાંથી અનેક પ્રવાસીઓ ઉમટે છે। એટલું જ નહીં, દૂર દૂરથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે। પ્રવાસીઓને અહીં આવીને પ્રકૃતિનો ખોળો ખૂંદવાનો અદ્ભુત આનંદ આવે છે। અહીં આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે। અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે એશિયાટિક સિંહોનું ઘર। સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે। તો શક્તિપીઠ અંબાજી